આજે નસવાડી તાલુકાના કુકડદા ગામે અમારા એક પરિવારના ભાઈનું આજે વીજ કરંટ લાગવાથી મોત થયેલું છે। સરકાર આદિવાસી વિસ્તારમાં વીજ સમસ્યા હલ કરાવતી નથી। વીજ મેન્ટેનન્સની પ્રક્રિયા હાથ ધરતા નથી અને થાંભલાથી ઘણા નીચે વાયરો આવેલા છે અને આ તંત્ર વીજ મેન્ટેનન્સની પ્રક્રિયા એમાં કોઈ ધ્યાન આપતું નથી અને આ નસવાડી વિદ્યુત બોર્ડની તદંતર ઘોર બેદરકારીના કારણે આજે અમારા ભાઈનું આજે મૃત્યુ થયેલું છે। ત્યારે તંત્રને અમે કહેવા માંગીએ છીએ, સરકાર ટેકનોલોજીની વાત કરે છે ત્યારે આ આદિવાસી વિસ્તારમાં કેમ કોઈ ધ્યાન નથી આપતું। જે પણ તંત્ર જવાબદાર હોય એના આ જે મૃત્યુ નિપજેલું છે, મૃત્યુ પામનાર છે, એ ભાઈના નાના બાળકો છે અને આજે એમનો પરિવાર મેન માણસ જ એ કમાનાર હતો અને પરિવારનું ભરણ પોષણને ગુજરાન કરવાવાળો વ્યક્તિ આ જ હતો। એ એમને છોડીને જતો રહેલો છે। ત્યારે સરકારને તંત્ર પાસે અમારી એટલી જ અપીલ છે અને તાત્કાલિક ધોરણે એની સહાય આપવામાં આવે અને ધારાધોરણ મુજબ જે નિયમો મુજબ એને વળતર મળવા પાત્ર હશે એ તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવે એવી તંત્રને અમે અપીલ કરીએ છીએ। જો આ આપવામાં અને કોઈ પણ આમાં ભીનું સંકેલવાની જો ઉલેચવાનું જો વાત કરશે તો અમે તો આજે આગેવાન તરીકે અમે જ આવેલા છે। આવનાર સમયમાં આખા ગામને લઈને જ્યાં રજૂઆત કરવાની હશે ત્યાં અમારા ન્યાય માટે જઈશું। રસિકભાઈ ભીલ, સામાજિક આગેવાન।